સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આ મહિલા સાથે આ ડ્રાઈવરે આચર્યું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષની મહિલા આ દુષ્કર્મનો ભોગ બની છે. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે આ હવસખોર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાને એક ખાનગી બસના ડ્રાઈવર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના 7 વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી તેની બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિનંદનની લક્ઝરી બસમાં નીકળી હતી. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેને ટિકિટ ઉપર લખેલા નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરીને ફ્રેન્ડશીપ રાખવા માટે દબાણ કર્યું હતું. જો કે આ મહિલાએ ફ્રેન્ડશીપ રાખવાની ના પાડી હતી. બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતીને તે જ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા માટે નીકળી હતી. રાત્રિના 2 વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ પેસેન્જર સૂઈ ગયા હતા. ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય અને ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે જો તું મારી સાથે સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા તારા પુત્રને મારી નાખવાની પણ ધમકી આપી હતી. અને આ સમયગાળા દરમિયાન આ પરિણીતા સાથે આ બસના ડ્રાઈવરે 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી પણ આપી હતી. સવારે બસ કાપોદ્રા બંબાગેટ ખાતે ત્યાં આવી પહોંચી હતી અને પુત્ર સાથે ઉતરી હતી અને તેને તેડવા માટે આવેલા પતિ સાથે ઘરે પહોંચી હતી. ત્યારબાદ બનાવ અંગે પતિને જાણ કરતા તેમણે પોતાની રીતે બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી હતી. તે નહીં મળતા તેઓ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. બનાવ કાપોદ્રા વિસ્તારમાં હોય ત્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર બનાવમાં પોલીસે બસને પણ કબજે લીધી. આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય. જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે. આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ.